નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ટેન્શન એન્ડ કમ્પ્રેશન મેમ્બર નામના લેસન વિશે વિગતવાર અને વિસ્તૃત ચર્ચા કરીશ, જેના માટે આગળ આપણે PPTમાં મૂવ કરશું. ટેન્શન એન્ડ કમ્પ્રેશન મેમ્બર. હવે ટેન્શન અને કમ્પ્રેશન મેમ્બર સમજવા માટે આપણે પહેલાં લોડ સમજવો પડે કે ટેન્શન કઈ રીતે આવે અને કમ્પ્રેશન કઈ રીતે આવે. ટેન્શન શબ્દ જ તમે સમજો. ટેન્શન એટલે ખેંચાણ. શું થાય? ખેંચાણ. અને કમ્પ્રેશન એટલે દબાણ ગુજરાતીમાં. કોઈ પણ વસ્તુ ઉપર દબાણ આવે તો એને કમ્પ્રેશન કહેવાય, અને કોઈ પણ વસ્તુ ઉપર ટેન્શન આવે એટલે કે ખેંચાણ આવે તો એને ટેન્શન કહેવાય. તો એ ખેંચાણ કઈ રીતે આવે ને દબાણ કઈ રીતે આવે? તો કે લોડ ઉપરથી આવે. તો એના લોડના નામ પર ટેન્સાઇલ લોડ એટલે ખેંચાણ બળ. ખેંચાણ બળ લાગે એટલે ટેન્શન જનરેટ થાય. કમ્પ્રેસિવ લોડ લાગે એટલે કમ્પ્રેશન જનરેટ થાય, દબાણ જનરેટ થાય. ટેન્શન મેમ્બર. હવે ટેન્શન મેમ્બર વિશે આપણે જોવાનું. ટેન્શન મેમ્બર એટલે કાંઈ એટલું મોટું કાંઈ નથી, શાંતિથી, કે અ મેમ્બર વિચ કેરીઝ મેઇનલી અ ટેન્સાઇલ ફોર્સ ઇઝ કોલ્ડ ટેન્શન મેમ્બર. કાંઈ નહીં. જે મેમ્બર છે એ ખેંચાણ બળ સહન કરતું હોય એને શું કહેવાય? ટેન્શન મેમ્બર. જે મેમ્બર, કોઈ પણ મેમ્બર હોય, તમે કોઈ પણ મેમ્બર લઈ લ્યો, એ મેમ્બર હંમેશા સહન શું કરવું જોઈએ? તો કે ટેન્શન સહન કરવું જોઈએ, અથવા ટેન્સાઇલ લોડ સહન કરવું જોઈએ. તો એને શું કહેવાય? ટેન્શન મેમ્બર. હવે ટેન્શન મેમ્બર ક્યાં ક્યાં છે એના ઉદાહરણ જોઈએ આપણે આગળ. તો કે ટિપિકલ ટેન્શન મેમ્બર્સ ક્યાં ક્યાં? તો કે વાયર રોપ. વાયર રોપ છે એ ટેન્શન મેમ્બર. એના ઉપર ટેન્સાઇલ લોડ આવે અને એ ટેન્સાઇલ લોડને એ સહન કરે છે, એટલે એને ટેન્શન મેમ્બર કહેવાય. યુઝ શું છે? તો કે ગાય વાયર્સ, ફ્લોર સસ્પેન્શન એન્ડ સસ્પેન્શન બ્રિજ. હા, તમે સસ્પેન્શન બ્રિજ જોયો હશે. તમે ના જોયો હોય તો તમને એક ઉદાહરણ આપું. તમે કોઈ મૂવી જોતા હોય તો ક્રિસ મૂવી આવે, એમાં એક સીન આવે, એમાં સસ્પેન્શન બ્રિજ હોય છે. અથવા તો આપણે મોરબીમાં પણ સસ્પેન્શન બ્રિજ છે. એ બ્રિજમાં વાયર રોપ હોય છે. આખો રોપ ઉપર બ્રિજ ઉભેલો હોય. તો એ રોપ ઉપર ટેન્શન આવે છે અને એ ટેન્શન ફોર્સને સહન કરે છે. બરાબર? તો એને કહેવાય ટેન્શન મેમ્બર. પછી છે રોડ્સ એન્ડ બાર્સ, બ્રાસિંગ સિસ્ટમ્સ ઇન ટાવર્સ. આમાં ટેન્શન મેમ્બર આવે છે. પર્લિન્સ સ્લોપિંગ રૂફમાં. પછી સિંગલ એંગલ, એ એક પ્રકારનો ટેન્શન મેમ્બર છે. કેમાં ઉપયોગ થાય? રૂફ ટ્રસમાં ઉપયોગ થાય, બ્રેસિંગમાં ઉપયોગ થાય છે. બરાબર? પછી ડબલ એંગલ, ડબલ ચેનલ, એ રૂફ ટ્રસમાં ઉપયોગ થાય. ટેન્શન મેમ્બર. એંગલ મેમ્બર, ચેનલ મેમ્બર, એ બધા ટેન્શન મેમ્બર. કેમ કે એના ઉપર ખેંચાણ બળ લાગે એટલે એ ટેન્શન મેમ્બર કહેવાય. આ ટિપિકલ ટેન્શન મેમ્બર. આ તમે જોઈ શકો છો. એંગલ સેક્શન છે પહેલો, એની હારે આ ફ્લેટ સેક્શન જોડાયેલો છે. આ બે એંગલ સેક્શન બેક ટુ બેક જોડાયેલા છે. બરાબર? આ બે ચેનલ સેક્શન બેક ટુ બેક જોડાયેલા છે. પણ છે તન શું? તો કે તન ઉપર લોડ તો ટેન્સાઇલ જ લાગે છે, એટલે છે ટેન્શન મેમ્બર. બરાબર? તનયની પ્રોપર્ટી અલગ છે, પણ છે તનય ટેન્શન મેમ્બર. તનય ઉપર લોડ સેમ લાગે છે. બરાબર? ટેન્શન મેમ્બર. ટેન્શન. કમ્પ્રેશન મેમ્બર. હવે આપણે કમ્પ્રેશન મેમ્બર. કમ્પ્રેશન મેમ્બર, અ મેમ્બર વિચ કેરીઝ મેઇનલી અ કમ્પ્રેસિવ ફોર્સ ઇઝ કોલ્ડ અ કમ્પ્રેશન મેમ્બર. કોઈ પણ મેમ્બર ઉપર કમ્પ્રેસિવ લોડ લાગતો હોય અને એ લોડને સહન કરતું હોય મેમ્બર, તો એને શું કહેવાય? કમ્પ્રેશન મેમ્બર કહેવાય. બરાબર? કમ્પ્રેશન મેમ્બરના ઉદાહરણ તો કોલમ ઇઝ ધ કમ્પ્રેસિવ મેમ્બર. એટલે કે કોલમ ઉપર જ કમ્પ્રેશન લાગે. સમજાણું? કોલમ ઉપર ટેન્શન લાગતું નથી, કોલમ ઉપર ખેંચાણ બળ લાગતું નથી, કોલમ ઉપર દબાણ બળ લાગે છે. તો દબાણ બળ એટલે તો કે કમ્પ્રેસિવ ફોર્સ, અને એને કમ્પ્રેશન કહેવાય. તો કોલમ છે એ શું છે? તો કે એ કમ્પ્રેશન મેમ્બર છે. કોલમ છે એ શું છે? કમ્પ્રેશન મેમ્બર છે. અને કોઈ પણ સ્ટીલ સ્ટ્રક્ચરમાં કોલમનો મોટો રોલ હોય છે, કેમ કે કોલમ થ્રુ જમીનમાં લોડ ટ્રાન્સફર થાય છે. લોડ હંમેશા કોલમ થ્રુ ટ્રાન્સફર થાય છે. બરાબર?
ટિપિકલ કમ્પ્રેશન મેમ્બર આ તમે જોઈ શકો છો. આમાં ચેનલ સેક્શન છે, એંગલ સેક્શન છે, આઈ સેક્શન છે, આ સ્ટાન્ડર્ડ સેક્શન છે. પછી નીચે બિલ્ટઅપ સેક્શન, એટલે કે 2 એંગલ સેક્શનને ભેગા કર્યા, 2 ચેનલ સેક્શનને ભેગા કર્યા, 2 ચેનલ સેક્શનને સામા ભેગા કર્યા, એ રીતે અલગ અલગ બિલ્ટઅપ સેક્શન. પણ એઝ અ કોલમ એનો ઉપયોગ કરો તમે, એઝ અ બીમ ઉપયોગ કરો તો એમાં ખેંચાણ બળ લાગે. એઝ અ કોલમ તમે એનો ઉપયોગ કરો તો એમાં કમ્પ્રેશન લાગે, અને તો પછી કમ્પ્રેશન મેમ્બર થઈ જાય છે. બરાબર? તો આ કમ્પ્રેશન મેમ્બર. હવે આ તમે જો એક ઉદાહરણ તરીકે આ એક શેડ બને છે. શું બને છે? ગોડાઉન બને, અથવા શેડ બને, અથવા લોડિંગ અનલોડિંગ માટેનો એક વર્કશોપ બને છે. તો એમાં આ જે બેક ટુ બેક આ બધા કોલમ છે, તો કોલમ જે છે એના ઉપર કયો લોડ લાગે? કમ્પ્રેસિવ લોડ લાગે અથવા કમ્પ્રેશન લાગે. એટલે કોલમને આપણે કમ્પ્રેશન મેમ્બર કહીએ છીએ, એટલે કે દબાણ સહન કરી શકે. ટૂંકમાં કમ્પ્રેશન મેમ્બર એટલે શું? તો કે દબાણ બળ સહન કરી શકે, અને દબાણ બળ લાગતું હોય એને કમ્પ્રેશન મેમ્બર કહેવાય. અને ટેન્શન મેમ્બર એટલે ખેંચાણ બળ સહન કરી શકે, એને ટેન્શન મેમ્બર કહેવાય. બરાબર? ઓકે, આ ટેન્શન મેમ્બર એન્ડ કમ્પ્રેશન મેમ્બરના લેસનની ચર્ચામાં આપ સૌએ મને સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.